સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર સહિત વિવિધ જિલ્લાઓમાં પશુપાલનનો વ્યવસાય વ્યાપક બનતો જાય છે. મોટી સંખ્યામાં લોકો પશુપાલનના વ્યવસાય તરફ વળ્યા છે અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. પશુપાલક પોતે સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવેલ છે, જેનો લાભ થકી પશુપાલક દિવસે ને દિવસે સદ્ધર બનતો જાય છે. જેની વાત કરવામાં આવે તો બોટાદના ગરડાના માંડવા ગામના ભરતભાઈ મેર પોતાની ગૌશાળા ફાર્મ ખાતે 5 અલગ નસલના વાછરડાઓ રાખવામાં આવેલ છે, જેની કિંમત 1 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 5 લાખ રૂપિયા સુધીના આ વાછરડીઓની કિંમત કરવામાં આવે છે. તેમ ભરતભાઈ મેર દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેની બંને ટાઈમ સારી રીતે સાર સંભાળ રાખવામાં આવે છે, જેમાં નિરણ, પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમજ દર મહિને પશુ ચિકિત્સકની વિઝિટ પણ કરવામાં આવે છે. સમયાંતરે રસીકરણ કરવામાં આવે છે. આ વાછરડીઓ ભાવનગર બ્લડ લાઇનની ગીર ઓરિજિનલ વાછરડીઓ તરીકે ઓળખાય છે. મારું નામ છે ભરતભાઈ મેર, મારા ગામનું નામ છે માંડવા, તાલુકો સ્વામીના ગરડા અને જિલ્લો બોટાદ. ભરતભાઈ, તમે ક્યાં સુધી અભ્યાસ કરેલો છે અને પશુપાલનનો વ્યવસાય કેટલા વર્ષથી કરો છો? મેં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે અને મારા પશુપાલનમાં તો 10-12 વર્ષ ઉપર થઈ ગયું છે. તમારી પાસે આજે કંઈક અલગ નસલની વાછરડીઓ છે, કેટલી છે અને કઈ નસલની છે? આ બધી ઓરિજિનલ ગીર છે. એમાં 4 વાછરડીઓ ને આ વાછરડો, આ બધા મારી પાસે રાજ કરીને બુલ છે, જે ભાવનગર બ્લડ લાઇનનો છે. 5 બચ્ચા આ 1 જ ફૂટના છે. અંદાજિત આપણે આમાં કિંમતમાં ગણતરી કરીએ તો ક્યાં સુધીની કિંમતની છે અંદાજે વાછરડી? તો અમે રાજના સિમેન્ટ પણ સેલ કરી છે, પણ બહાર જે રાજના સિમેન્ટની વાછરડીઓ આવી છે એ 1 લાખથી માંડીને 5 લાખ સુધી વેચાણ થઈ છે. અને અમારી પાસે પણ આ વાછરડી બધી જે 4 વાછરડી મારી પાસે છે 50 લાખમાં પણ માંગે છે, પણ આપણે આ વાછરડી વેચવાની નથી. આ જ્યારે બચ્ચાને જન્મ આપે છે ત્યારે અંદાજિત દૂધ કેટલું હશે બંને ટાઈમનું મળીને? દૂધ અંદાજે મારી ગાયોમાં ટોટલ 7 લીટરથી 10-12 લીટર સુધીની ગાયો છે મારી પાસે એક ટાઈમનું. તમે આને દિવસ દરમિયાન સાર સંભાળ કેવી રીતે રાખો? સાર સંભાળ તો આને 2 ટાઈમ કપાસિયાનો ખોળ, પછી 1 ટાઈમ લીલો ચારો અને 2 ટાઈમ સૂકો ચારો, જેમાં મગફળી છે, જુવાર છે. અને દૂધ મેન વાછરડીઓને જ્યાં સુધી 10 મહિના 12 મહિના સુધી તો અમે દૂધ જ પીવડાવી છીએ. અત્યારે કેટલી ઉંમરની છે અંદાજે? આ વાછરડી 20 મહિનાની છે, 2 વાછરડી 20 મહિનાની છે, બાકી 10-11 મહિનાના બચ્ચા છે 3. પશુપાલક ભરતભાઈ મેર દ્વારા જણાવવામાં આવ્યું કે તેમની પાસે આ વાછરડીઓ પોતાની પાસે રહેલી ગાયમાંથી જન્મ લીધો હતો. કોઈ પણ પ્રકારનું વેચાતી વાછરડીઓ લાવવામાં આવેલ નથી. આ વાછરડીઓની બંને ટાઈમ સારી રીતે સાર સંભાળ રાખવામાં આવે છે, જેમાં ખાણ, દાણ, નિરણ, પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાય છે.